તો શું કે પાર્ટી ગુડ ઇવનિંગ, સાંજનો ટાઈમ થઈ ગયો છે. આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલની અંદર. અને મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જેની અંદર હું એમ કહેતો હતો, એટલે હતો વિડીયો બીજાનો જ, કાલે કા પરમ દિવસે અપલોડ કર્યો હતો. એની અંદર એમ કહેતો હતો કે સેટ ટાઈમ ઉપર બધી વસ્તુ કરી દેતો હોય તો એના માટે એને રાત્રે ડ્રાઇવિંગ કરી, મતલબ કે જીસીબી ચલાવતો હતો તે લેટ નાઇટ એને મતલબ કે ચલાવીને એને કર્યું. કેમ કે એના શેઠ એનું ટાઈમ ઉપર પગાર પાણી એને જે જોતું એ આપતો હતો. એ વિડીયોને તમે લોકોએ બહુ જ મતલબ પસંદ કર્યો, સારું કહેવાય, મને સારું ગમ્યો. લોકોએ બહુ શેર કર્યો, લાઈક કર્યો, વ્યૂ પણ સારા છે. પણ હવે એકચ્યુઅલીમાં એ વાત મારા રિલેટિવ હતી, મતલબ કે હું અત્યારે આ નંગને વેલ્ડિંગ મારી રહ્યો, બરાબર. આવા બીજા 2-3 નંગ છે. હવે સપોઝ કરો કે આ વસ્તુ હું વેલ્ડિંગ મારી રહ્યો, મારે પૈસા લેવા હોય તો હું આના પૈસા લઈ શકું, પણ કેમ ના લીધા? કેમ હું આ ફ્રીમાં કામ કરું છું? એટલે આ જ વાત કે એના રિલેટિવ મતલબ કે મને થોડી વસ્તુ મને મારા તરફથી લાગી આવી. જો અભિયાલ જ વેલ્ડિંગ જ મારતો હતો અને વેલ્ડિંગ મારતા મારતા હું આ વિડીયો બનાવી રહ્યો. એટલે આપણો સેટ જો આપણું બધું કરતો હોય ટાઈમ ઉપર, તો આપણે એના માટે અમુક વાર ઝૂકવું પડે, કાં પછી અમુક વાર અમુક વસ્તુ કરવી પડે ફ્રી ફંડમાં કાં ફ્રીમાં, તે આપણે કરી નાખવાની એમ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેલ દેન ટેક કેર, મોજ કરો, મોજ કરાવો. તો મારા આટલું જ કહેવું હતું. બાય બાય.